બટા હનેરી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બટા હનેરી, આ સાસરે જઈને તો તારી તબિયત બની ગઈ હો. હા આ જલસા જ કરે છે. આ કાંઈ કામકાજ નહીં ને એન બસ શાંતિ વાળું જીવન નહીં. હા કઈ કામ નથી કરતી. અરે ના, અરે શાંતિ ને જલસા. બસ હવે પણ તમે હું કામ વચ્ચે બોલો? હું મારી દીકરીને પૂછું છું ને, જીપ છે ને. ઘણા સમય પછી મળ્યા નહીં માં દીકરી. એ હા, તમે પૂછી લ્યો. જાઓ તમે વાડીએ આટો મારી આવો. અને કા બેવું હોય ને તો મૂંગે મૂંગા બેસજો. બોલ બેટા, કેવું છે? બસ હો એકદમ સારું. સાસુ સસરા બધા? સાસુ અને સસરા મને ખબર જ હતી કે ઈ લોકો તો તને દીકરીની જેમ રાખતા હશે કા? હા હો બા, બધાય દીકરીને સેમ જ રાખે છે. બા આ તમે ઝૂંપડું હમણાં કર્યું કે હું પાછળ દેખાય છે ને એટલું જોયા કરો. ક્યારે કર્યું ને હું પછી કહીશ. હાલો. વાત સાચી હો તમારી. બોલ બેટા, ઘરનું બધું કામ ફાવી ગયું ને? કાંઈ કામ કરતી નથી. એ હવે જો બોલ્યા ને વચ્ચે તો અહીંયાથી હું કાઢી મૂકીશ. ભલે તમે મારા જમાઈ રહ્યા, હું મારી દીકરીને બધું પૂછું છું. વચ્ચે વચ્ચે તમે હું કામ બોલો છો? ચૂપ. હા બેટા. જોન બા આવું જ કરે, વચ્ચે વચ્ચે જ નકરું બોલ બોલ કરે. ના રે, હવે બોલશે ને હું કાઢી મૂકીશ. બોલ બેટા, કેવું છે તારું? બસ જો એકદમ સારામાં સારું. મારે શું વાંધો હોય? હા પણ હું એમ કહું છું કે ત્યાં તને બધા કામ કાજ બધું ફાવી ગયું કે ન ફાવ્યું? કામકાજમાં તો જો બા શહેરમાંથી આવ્યા છીએ અમે, તો હવે અહીંયા ગામડામાં થોડી વાર તો લાગે ને. હા, વાર લાગે પણ મારી વાત સાંભળ. શહેરમાં ભલે અહીંયા ગામડાના ખેતરના ને એવા કામ ન કરતા હોય, પણ આપણે ઝાડુ કાઢીએ, પોતા મારીએ, વાસણ ઘસીએ, કપડાને ઘડિયું કરી નાખીએ, એવું તો તને આવડે કે ન આવડે? એવું કરવાનું. અને બીજી વાત કે તારી હાવું તાર જેઠાણી જે કામ કરે ને ત્યાં જઈને બેહવાનું અને કહેવાનું, ભાભી મને શીખવાડો ને આ કેમ કરાય, બા મને શીખવાડો ને આ કેમ કરાય. તો એ લોકો તને શીખવાડે બેટા. સાંભળ, આ ખેતરમાં ને વાડીમાં કામ કરીએ ને તો આપણો તબિયત સારી રહે, બધું આવડે, ઢોર ઢાખર રાખતા શીખવાનું, આવું બધું શીખવાનું બેટા. હવે તારે ગામડે જ રહેવાનું છે ને તો કામ તો શીખવું પડે ને. ને તાર જેઠાણીને શું થાય, લ્યો નવી નવાઈની શહેરની આવી છે ને કામ તો કાંઈ કરતી નથી. પણ બા શીખી જાય તો સ્ટોરીઓ કોણ બસ મૂકશે? બસ આ ફોનમાં સ્ટોરીઓ મૂકે એ દીકરી. તમને અહીંયા લાવી ને એ જ ખોટું કર્યું. એકદમ વાડીએ જાવું જ કે ન જાવું? અને કા અહીંયા મૂંગા બેર્યું એમ કહું છું, નથી સંભળાતું તમને? મતલબ હું તમને એમ કહેવા મારે માંગુ છું. મતલબ નથી સાંભળવો. હાલ હાવ સુખ બેસો અને કા જાઓ અંદર સુલે જઈને ચા કરો. બા જમાઈ શું હું તમારો કઈ નોકર થોડો છું? તો તમે પછી લપલપ ન કરો એમ કહું છું. હું મારી દીકરી હારે વાત કરી, એક તો માન બિસારી આવી છે. અને આને તો હસવું જ આવશે કોઈ પણ વાતમાં. તો હસવું જ આવે ને, તમે કરો છો એવું. અમે મારી દીકરી બે વાત કરી છે ને તો તમે વચ્ચે ને વચ્ચે બોલ બોલ કરો છો. હાવ ચૂપ રહેજો. હાલ હવે બોલ્યા ને તો એને ચા બનાવવાનું ધકેલી દો. હા પછી બનાવ્યા કરજો ચા. હાલ. શું બા, તમને મેં પહેલા જ કીધું હતું ને, તમે મેરેજ પહેલા બધું જ એમને કહી દેજો. મને ઘરનું કામ વાડીનું કામ નથી આવડતું. તમે કીધું નહોતું એમને? તું ઘરે કરતી હતી ને કામ, હું કામ નથી આવડતું? હા, વાડીનું ન આવડતું હોય તો એ સાસુ પાસે જેઠાણી પાસે શીખી લેવાય, પણ ઘરના તો બધાય કામ તું કરતી હતી જ ને. તો અહીંયા ન કરાય? અહીંયા આપણે બેહવા માટે નથી આવ્યા, વહુ થઈને આવ્યા છીએ. પણ બા મને જેટલું આવડે છે તો હું કરું જ છું. શાક સુધારી દઉં છું, પછી સંજવારી કાઢી દઉં છું. હવે એનાથી તો વધારે હું શું કરું? અને વાસણ ઘસી દેવાના, કપડાને ઘડિયું કરી દેવાની, કપડા ધોઈ નાખવાના. જેટલા કામ તું ન્યા કરતી હતી ને એ બધા અહીંયા કરવાના. ખાલી તને વાડીને વાહીદું નથી આવડતું, એ શીખી જવાનું, પણ કરવું તો પડશે. આવડે છે એ ઊંધું ઊંધું કરે છે, આને કઈ આવડતું નથી. તો તમે હું કામ ના છો? શીખવાડાય નહીં? રોજ શીખવાડું પણ સમજવી જોવે ને. તમારી દીકરી કઈ મગજમાં જ નથી લેતી. આ એક અમારી છે એ ને. જમાઈ, હવે મેં તમને દઈ દીધી. મારે ત્યાં રાખવાની હતી ને 20 વર્ષ મેં રાખી લીધી. હવે તમને દીધી છે ને તો એ તમારે ધ્યાન રાખવાનું હોય. હવે મારે ન રાખવાનું, એટલે મને ફરિયાદ ન કરવાની. હા સાંભળો હવે. તો તું સાંભળલા ફોન માંથી ઊંચી આવી તો તું કઈક કઈ ને આખો દી બાજુમાં ગલુડિયા વિયાણા ને તો ગલુડિયા પાસે જઈ જઈને ફોટો પાડે ને આમ કરે ને કરે. બા કેવું કે છે મને? હવે મોબાઈલ હાવ મૂકી દેવાનો, આપણે વાપરવાનું નહીં. તાર કામ હોય મારી હારે વાત કરો ને તાર જમાઈને કહેવાનું, ઈ મને ફોન લગાડીને વાત કરાવી દે. જા હવે અંદર જા. અમાર હાળી ક્યાં ગઈ છે? કેમ કઈ દેખાતી નથી? ઈ બહાર ગઈ છે. જા
સા બનાવીને તમે ઘરે પીવડાવે આવો પછી આ તમને મારી કહું. હાળીને મળવા આટલું તો આવ્યો તો બિચારી મતલબ કે ક્યાં ગઈ છે ક્યાં નહીં એમ એ આવશે એટલે મળશે છો ને હજી તમે અહીંયા હા. રોકાવાના છો ને બસ તો એ મળશે જાઓ સા પીવા જાઓ